પરિણામો સામે આવી રહ્યા છે। જો કે મોટાભાગની મહાનગરપાલિકાઓમાં ભાજપની જીત મળી રહી છે। જો કે અમદાવાદ બાપુનગર વોર્ડમાં ભાજપને એક મોટો ફટકો પડ્યો છે, જ્યાં ભાજપની પેનલ તૂટી છે। 2 કોંગ્રેસને ફાળે ગઈ છે અને 2 બેઠકો ભાજપને ફાળે ગઈ છે। ગત ટર્મની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં આખી પેનલમાં ભાજપનો વિજય થયો હતો। જો કે આ વખતે ભાજપ માટે એક ખરાબ સમાચાર બાપુનગરથી સામે આવ્યા છે। અહીં કોંગ્રેસના 2 ઉમેદવાર જેમની જીત થઈ છે, નાગજી દેસાઈ અને જયમનભાઈની જીત થઈ છે। ભાજપની 2 સીટો તો યથાવત રહી છે, પરંતુ 2 સીટો માઇનસ થઈ ગઈ છે। એટલે કે કોંગ્રેસ માટે બાપુનગરથી એક સારા સમાચાર। અહીં બાપુનગર વોર્ડમાંથી ભાજપની પેનલ તૂટ્યાના સમાચાર સામે આવી રહ્યા છે। ચોક્કસ એવું કહી શકાય કે ભાજપે જે મહેનત કરી હતી તે અહીં કદાચ થોડી કચાશ રહી ગઈ છે। અક્ષય, અને બાપુનગરમાં 2 બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ છે। નાગજી દેસાઈ અને જયમન શર્માની જીત થઈ છે, એટલે કોંગ્રેસ માટે શહેરમાં ચોક્કસ એક સારા સમાચાર। પાર્થિવરાજભાઈ, મારે આપને પૂછવું છે કે એક તો આ 2 બેઠકો પેનલ તોડી ભાજપની અને બાપુનગરમાં જીત મેળવી છે, માટે કોંગ્રેસ પાર્ટીને અભિનંદન। પરંતુ ઓવરઓલ ભલે સમય લઈને આપ જણાવો, પરંતુ કોંગ્રેસ આટલા વર્ષોથી શહેરોમાં પાછળ કેમ છે? એવું નથી કે સમસ્યા નથી, સમસ્યા લોકોને હતી। લોકોએ ઘરની બહાર પોસ્ટર માર્યા એટલે સુધી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ન આવવું, એવું અમે અવારનવાર સવારે જે પણ બ્રેકિંગ ન્યૂઝ આવતા હતા બતાવતા હતા। આટલો વિરોધ હતો। 30 વર્ષથી સરકાર એન્ટી ઇન્કમ્બન્સી આવતી જ નથી। કોંગ્રેસમાં ક્યાં ત્રુટિ રહી જાય છે? ખાસ કરીને મને એવું લાગે છે કે અમે પ્રયત્નો પૂરેપૂરા કરીએ છીએ, લોકો સુધી મુદ્દાઓ લઈ જઈએ છીએ, કે ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, રોડ રસ્તામાં ખાડાનો મુદ્દો હોય, ઉભરાતી ગટરોનો મુદ્દો હોય, વરસાદી પાણીના નિકાલનો મુદ્દો હોય, આવા અનેક મુદ્દાઓ લોકો સુધી લઈ ગયા, લોકો સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો। પણ મને એવું લાગે છે કે જે આપણા અમદાવાદમાં 47-48% મતદાન, મને એવું લાગે છે 50%થી વધારે લોકો મતદાન પણ નથી કરતા। કદાચ તમને કોઈ પક્ષ નથી ગમતો એ 2 નંબરની વસ્તુ છે। તમને પક્ષ નથી ગમતો તો તમે નોટામાં વોટ કરો, પણ તમે બહાર નીકળો। ચૂંટણીના દિવસે પણ અમે વારંવાર અપીલ કરતા હતા કે મતદારો, એટલે કે તમે જ્યારે અત્યારે આ બહુમત અથવા તો જીત ગણતા હો, તે આ માત્ર અમદાવાદના 48% લોકોના મતો ઉપરની જીત છે। 52% લોકો એવા છે કે જેમને મતદાન નથી કર્યું। એટલે સ્પષ્ટ મારું માનવું છે કે મતદાનની ટકાવારી જે રીતે ઘટી ઓવરઓલ, કારણ કે ઘટી એટલા માટે કહું છું, આપણે ગયા વર્ષ જોડે કમ્પેર કરીએ, પણ એ પણ યાદ રાખવું પડે કે SIRની પ્રક્રિયામાં 72 લાખ મતો રદ પણ થયા છે। એટલે એની સામે આપણે આગળ પણ પાર્થિવભાઈ આપની પાસેથી એનાલિસિસ લઈશું, પરંતુ જે અત્યારે સમાચાર મળી રહ્યા છે, અર્જુન મોઢવાડિયાના ગામમાં ગાબડું પડ્યું છે। કેબિનેટ પ્રધાનની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે। એટલે આ જે સમાચાર સામે આવી રહ્યા છે, વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિતેશ ઠકરાર। હિતેશ, જણાવો કે કોણ જીત્યું છે, ત્યાં કેટલા માર્જિનથી અને હાલ શું સ્થિતિ છે? જી, ચોક્કસથી જણાવ્યું કે અર્જુન મોઢવાડિયા છે, રાજ્યના કેબિનેટ મંત્રી છે અને એમનું વતન છે મોઢવાડા ગામ, જે પોરબંદર તાલુકા પંચાયતની બેઠકમાં આવે છે। મોઢવાડા તાલુકા પંચાયતની બેઠક જે ગણવામાં આવે છે, ત્યાંથી શાંતિબેન મોઢવાડિયા નામના ઉમેદવારે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને 43 મતથી તેઓ વિજેતા બન્યા છે। જ્યારે આપણે કહી શકાય કે પોરબંદર જિલ્લો સંપૂર્ણપણે જોવા જઈએ તો વિપક્ષનો વિહોણો બની ગયો છે। ત્યારે માત્ર એક જ જિલ્લા તાલુકા પંચાયતની જે બેઠક છે તેમાં આપે ખાતું ખોલ્યું છે અને એ પણ અર્જુન મોઢવાડિયાના ગામમાંથી જ ખાતું ખોલ્યું છે। જી બિલકુલ હિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે અત્યારની સ્થિતિ છે, સતત અમે આપણે ટેલીમાં બતાવી રહ્યા છે, 5 કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીએ પોતાના નામે કર્યા છે। ત્યારે મારે અજયભાઈ આપને સવાલ પૂછવો છે કે અત્યારે જે સ્થિતિ છે તેમાં અનેક જગ્યાએ તો એવી પરિસ્થિતિ છે કે વિપક્ષ જ ન હોઈ શકે। આપ સુરતમાં અત્યારે જુઓ, 1 બેઠક પર કોંગ્રેસ છે, ગઈ વખતે ખાતું નહોતું ખોલાવ્યું। આમ આદમી પાર્ટી 1 બેઠક પર આવી ગઈ છે। આ સ્થિતિમાં આપ આખા પરિણામને, કારણ કે વિધાનસભા પહેલાંની સેમિફાઇનલ પણ માનવામાં આવે છે, ત્યારે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ રિઝલ્ટને? જો ભારતીય જનતા પાર્ટી બધે જીતી રહી છે એ તો ઉડીને આંખે વળગે એવી વાત છે। શહેરી વિસ્તારોમાં ભાજપે પોતાનો દબદબો અને પ્રભાવ જાળવી રાખ્યો છે, પરંતુ સાથોસાથ હું તમને કહી શકું કે છેલ્લે જ્યારે ચૂંટણીના પરિણામો જે ફાઇનલ એનાલિસિસ આપણે કરીશું ત્યારે તમે જોજો કે મતદાનની જે ટકાવારી છે એ ટકાવારીમાં, જેમ મારા સાથીદારે કહ્યું કે ભાઈ દાખલા તરીકે અમદાવાદમાં 49% લોકોએ મતદાનમાં ભાગ જ નથી લીધો। એટલે મતદાનની ટકાવારી ઘટી છે ઓવરઓલ। તમને એક ઇન્ટરેસ્ટિંગ સ્ટેટિસ્ટિક્સ કહું, દાખલા તરીકે આપણે એવું કહીએ ને કે ગઈ વખતે અમદાવાદમાં 43% મતદાન થયું હતું અને આ વખતે 51% મતદાન થયું, તો તમને એવું લાગે કે 9% મતદાન વધ્યું, પણ હકીકતમાં 3172 મતદારો જ વધ્યા છે। એનો અર્થ શું થયો કે હકીકતમાં જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જે આખી પ્રક્રિયા થઈ એ પછી કોઈ તાત્વિક તફાવત નથી પડ્યો, કારણ કે એબ્સોલ્યુટ નંબર ઘટ્યા છે એને કારણે। એટલે
બીજેપીની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો વોટ શેર જે છે એ થોડો ઘણો વધ્યો છે. તમે ટકાવારી જે વિજેતા તમે જુઓ તો મેં તમને કહ્યું ને કે 5% કોંગ્રેસને મળી છે અને 2% આમ આદમી પાર્ટીને મળી છે. એટલે આમ જોવા જઈએ તો કંઈ બહુ એ લોકોનું ખાતું નથી ખોલ્યું. પણ ટોટલ જે મતદાન, દાખલા તરીકે ગઈ વખતે 26% મતો માત્ર કોંગ્રેસને મળ્યા હતા અને 52% મતો જે છે એ ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા. એ મને લાગે છે કે કુલ મળેલા મતદાનની ટકાવારી જે છે એમાં ભાજપને થોડોક ઘસારો જોવા મળશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને થોડો ફાયદો થશે, પણ પરિણામમાં એટલું બધું રિફ્લેક્ટ નહીં થાય. સિવાય કે જે ગ્રામ્ય વિસ્તારો છે, દાખલા તરીકે આપણે બનાસકાંઠામાં જોઈએ તો બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, આ બાજુ થરાદ વાવ જે નવો જિલ્લા બન્યા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, અને આ બાજુ તમે જુઓ તો સૌરાષ્ટ્રના વિસ્તારમાં જુનાગઢ, અમરેલી અને જામનગરમાં 48માંથી 8 બેઠક સામે જાય છે, બાકી બધી ભારતીય જનતા પાર્ટી પાસે જાય છે. એટલે બહુ તાત્વિક તફાવત નથી, પણ હા, ખાતું ખુલ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં વિજય ભલે મળ્યો, ચૂંટણી જીતી જાઓ પણ લોકોના દિલ જીતવા બહુ જરૂરી છે. જ્યાં મને ઓછપ દેખાઈ રહી છે, લોકોમાં નારાજગી છે, એ હકીકત છે. ચૂંટણી જીતી જવી એક આખી વસ્તુ અલગ છે. અક્ષય. જી બિલકુલ.